જિલ્લાઓમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। જો કે હવે ફરી એકવાર ચોમાસાની ગાડી અટકી ગઈ છે। છેલ્લા 72 કલાકથી ચોમાસું આગળ નથી વધ્યું અને રાજ્યના અનેક જિલ્લામાં હાલ વરસાદી ભારે ઘટ છે। ગરમીના કહેર મચાવી રહી છે અને આ વચ્ચે સવાલ એ છે કે આખરે ક્યારે આવશે મુશળધાર વરસાદ। ત્યારે જુઓ હવામાન વિભાગની શું છે નવી આગાહી। ફરી અટકી ગયું ચોમાસું। છેલ્લા 72 કલાકથી આગળ નથી વધ્યું ચોમાસું। આગામી દિવસોમાં વરસાદની શું છે આગાહી? હવે ક્યારે આવશે ધોધમાર વરસાદ? દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી ગયો। જો કે રાજ્યના અન્ય જિલ્લાઓ હજુ પણ મુશળધાર વરસાદની રાહ જોઈ રહ્યા છે। અમદાવાદમાં તો ગરમી કહેર મચાવી રહી છે। ત્યારે સવાલ એ છે કે હવે ક્યારે આવશે વરસાદ? ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે, પરંતુ એ બાદ ચોમાસાની પ્રગતિ ધીમી પડી ગઈ છે। જે વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો નથી। હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી ગયું છે। હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાઓ સુધી ચોમાસું પહોંચી ગયું છે। આ ઉપરાંત નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારો પણ ચોમાસાએ આવરી લીધા છે। ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું પહોંચ્યું છે અને 23 જૂનના રોજ આ જિલ્લાઓમાં ચોમાસું પહોંચ્યું હતું, જે બાદ ત્યાંથી ચોમાસું આગળ વધ્યું નથી। સામાન્ય રીતે આ દિવસોમાં ચોમાસું ગુજરાતના ઘણા વિસ્તારોને કવર કરી લેતું હોય છે અથવા ઘણા વિસ્તારોમાં ચોમાસા પહેલાનો વરસાદ પડતો હોય છે, પરંતુ આ બંને સ્થિતિનો હાલ ગુજરાત માટે અનુકૂળ નથી। ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની કમી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 50% જેટલી વરસાદની અછત છે। જૂનમાં સામાન્ય રીતે આ સમયગાળામાં સારો વરસાદ થતો હોય છે અને ઘણા વિસ્તારોમાં વાવણી થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે ધરતીપુત્રો હજુ પણ ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 3 થી 4 દિવસોમાં ગુજરાતના કેટલાક વધારે વિસ્તારોમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડે તેવી પરિસ્થિતિ દેખાઈ નથી રહી। ગુજરાતમાં આ મહિનાના અંત સુધી છૂટો છવાયો વરસાદ પડે એવી શક્યતા છે, એટલે કે કેટલાક વિસ્તારોમાં જ વરસાદ જોવા મળશે, જેનો અર્થ એ થયો કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હજુ ચોમાસું પહોંચે તેની રાહ જોવી પડશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હજુ 1 જુલાઈ સુધી વરસાદી એક્ટિવિટી વધે તેવી શક્યતા દેખાતી નથી, એટલે કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં વરસાદ વધે તેવી શક્યતા છે। રાજ્યમાં હાલ વાવણીનો સમય છે અને વરસાદ ખેંચાતા તેની સીધી અસર ખરીફ પાકની વાવણી પર પડી રહી છે। માત્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં હજુ વાવણી થઈ શકી નથી। ચોમાસું હાલ સુરત પાસે સ્થિર થયું છે। આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે। આગામી 7 દિવસ માટે વરસાદની કોઈ शक्यताओं नहीं, जो कि राज्यों में छूटा छवाया वरसादनी आगाही जरूर है। हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है, गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में। लेकिन कोई वार्निंग जैसा कुछ है नहीं, हैवी रेन का भी 7 दिन तक पॉसिबिलिटी नहीं लग रही है। तो आइसोलेटेड रेन लाइट टू मॉडरेट एक्सपेक्टेड है अगले 7 दिन। जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र। सेंट्रल गुजरात में थोड़ी सी एक्टिविटी कम रहने की संभावना है, और ऐसे ही डे 2 से भी डे 7 भी साउथ गुजरात में ज़्यादा एक्सपेक्टेड है, और कोस्टल सौराष्ट्र में जिसमें अमरेली, भावनगर इत्यादि है वहाँ उम्मीद कर सकते हैं। आगाहीकार अंबालाल पटेलनी मोटी आगाही। 30 जून થી 7 જુલાઈ વચ્ચે આવશે મુશળધાર। કેટલાક વિસ્તારોમાં ખાબકી શકે છે અતિ ભારે વરસાદ।
હવામાન વિભાગે ભલે ભારે વરસાદની આગાહી ન કરી હોય, પરંતુ આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી 30 જૂનથી 7 જુલાઈ સુધી રાજ્યમાં ધોધમાર વરસી શકે છે. બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થયું છે, જેની અસરથી ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારા વરસાદની સંભાવના છે. મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. પંચમહાલ, મહીસાગર અને વડોદરામાં ભારે વરસાદ જોવા મળી શકે છે. કોઈ ભાગમાં અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ છે. અને બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થાય તો સારો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હવે 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભા થતાં બંગાળના ઉપસાગરની શાખા સક્રિય થતાં જ્યાં વરસાદ નથી થયો તેવા મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આમ હવે જોવાનું એ છે કે મેઘરાજા કેવી રીતે અને ક્યારે મહેર વરસાવે છે. આમ તો આ વર્ષે સામાન્યથી પણ ઓછો વરસાદ થાય તેવી આગાહી છે. જૂનમાં તો વરસાદની ઘટ રહી. હવે જુલાઈમાં પણ જો વરસાદની ઘટ રહેશે તો સ્થિતિ ખૂબ જ વણસી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9. તો દક્ષિણ